સમાચારમાં આગળ વાત કરીશું ખેડાથી ખેડાના ડાકોર શહેરમાં નગરપાલિકામાં સફાઈ મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, જે ગઈ રાત્રે નગરપાલિકા પ્રમુખ વિપુલ શાહ અને પૂર્વ પ્રમુખ રાજેશ પટેલ સહિત કેટલાક સભ્યો ઝાડુ હાથમાં લઈ મંદિર પરિસર બોડાના બાવલા અને સ્ટેશન રોડ વિસ્તારમાં સફાઈ કરવા ઉતરતા હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। આ કાર્યવાહી દરમિયાન વેપારીઓને રસ્તા પર કચરો ન નાખવા ચેતવણી આપતા ₹2000 સુધીનો દંડની ધમકી આપી હોવાનું સામે આવી રહ્યું હતું। જે સફાઈ કર્મચારીઓએ આરોપ લગાવ્યો છે કે 2 વર્ષોથી તેઓ શહેરની સફાઈ કરતા આવ્યા છતાં ક્યારે દંડની કાર્યવાહી થઈ નથી, પરંતુ હવે અચાનક વેપારીઓ સામે આવું કડક વલણ કરવાનું કહેવામાં આવી રહ્યું છે। પ્રમુખ તરીકે જે અત્યારે તમે નગરનો કચરો વાળી રહ્યા છો, શું એ બાબતે કહેશો? ડાકોર નગરપાલિકાના કર્મચારીઓનો છેલ્લા ઘણા સમયથી આ હડતાલની વાતચીત ચાલી રહી હતી। એમની માગણીઓ ઘણી એવી માગણીઓ છે કે જે સરકારના નિર્ણય અર્થે છે। અમારા ડાકોર નગરપાલિકાએ કોઈ નિર્ણય લેવાનો નથી અને લગભગ એ લોકોની હડતાલનો આજે 24 કલાક જેવો અંદાજિત સમય થઈ ગયો છે। તો અમે લોકોએ સભ્યોશ્રીઓ પ્રમુખશ્રીએ મિટિંગ કરીને અમે નક્કી એવું કર્યું છે કે ભાઈ જ્યાં લગીન સફાઈ કર્મચારીઓની સુખદ અંત ના આવે, સમાધાન ના થાય, ત્યાં લગીન દરેક સભ્યો અથવા સભ્યપતિઓ જાતે સફાઈ કરીશું। કેટલા વિસ્તારોમાં તમે આ જે સફાઈ અભિયાન કરશો? ગોમતી તળાવ છે, લક્ષ્મીજી મંદિર છે, ટાવર વિસ્તાર, રણછોડજાઈ મંદિર, બોડાના સ્ટેચ્યુ, ગોધીજી સ્ટેચ્યુ અને બસ સ્ટેશન સુધી। અને બીજું અમને લાગશે કે બીજા અન્ય વિસ્તારમાં સફાઈ કરવા જેવી છે તો અમે